શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આ વેપાર ખાતું જે તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલા શરૂઆતનો સ્ટોક આવે તો અહીં લખવાનો શરૂઆતનો સ્ટોક. ત્યારબાદ હંમેશા ખરીદી આવે. નીચે યાદ કરો માઇનસ પરત લખતા હંમેશા તમારે પણ બી આ રીતના પરત લખી દેવાનું. ત્યારબાદ ખરીદીને લગતા ખર્ચા. ખરીદીને લગતા ખર્ચા તો ખરીદીને લગતા ખર્ચા કયા કયા આવે? કોઈ પણ બી માલની ખરીદી કરીએ તો એની સાથે ઘણા બધા પ્રકારના ખર્ચા થતા હોય. તો એની અંદર મજૂરી, આવક ગાડા ભાડું, રેલવેનું, ઓક્ટ્રોય એટલે કે જકાત, ત્યારબાદ કસ્ટમ ડ્યુટી, બીજા ઘણા બધા પ્રકારના આવે છે પણ જે ખર્ચા વધારે પડતા પૂછાતા હોય એ જ હું અહીં લખું એટલી બાબતને તમે ધ્યાન રાખજો. ડેમરેજ, બરોબર. ત્યારબાદ ઉત્પાદનને લગતા ખર્ચા, બીજા ઘણા બધા ખર્ચા આવે છે, હું ખાલી બોલી જાઉં, જગ્યા આપણી નાની છે એટલા માટે. તો એની અંદર આવે છે ગોદી ચાર્જ, ડોક ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, ડેમરેજ, દરમાયો, ખરાજાત, વોરફેજ, મહાજન લાગો. હવે ઉત્પાદનને લગતા ખર્ચા તો ધ્યાન રાખજો એમાં શું આવે? તો ઉત્પાદનના ખર્ચાની અંદર રોયલ્ટી, ઉત્પાદન મજૂરી, અને કારખાનાને લગતા ખર્ચા. કારખાનાને લગતા ખર્ચાની અંદર શું આવશે? તો કે ગ્રીસ, ઓઇલ, વીજળી, બળતણ. કારખાના શબ્દ આપ્યો હોય ત્યારે તમારે વેપાર ખાતામાં લખવાનું. પછી કારખાનાનું મકાન એવો શબ્દ આપ્યો હોય તો એનો ઘસારો અહીં આવે, યાદ રાખજો. ફેક્ટરીનું મકાન કે કારખાનાનું મકાન લખ્યું હોય તો એનો ઘસારો અહીં આવે. વેપાર ખાતામાં ઘસારો ક્યારેય આવે નહીં. પણ કયો શબ્દ લખ્યો હોય તો વેપાર ખાતામાં ઘસારો આવે? કે કારખાનાનું મકાન અથવા ફેક્ટરીનું મકાન. એનો ઘસારો કે તો આપણે અહીં લખવાનું. ખાતું અહીં બંધ થાય, અહીં તમને મળે કાચો નફો, જે નફા નુકસાન ખાતે જાય.
ચલો, ઉધાર સાઈડ તમારી પૂરી થઈ ગઈ. ઉધાર સાઈડ વધારે પડતા શબ્દ આટલા ઉપયોગ થાય છે. એમાં પહેલો શરૂઆતનો સ્ટોક, પછી ખરીદી, ખરીદ પરત, ખરીદીના ખર્ચા, એની અંદર મજૂરી, આવક ગાડા ભાડું, રેલવેનું, ઓક્ટ્રોય, કસ્ટમ ડ્યુટી અને ડેમરેજ. ઉત્પાદનના ખર્ચા તો કે રોયલ્ટી, ઉત્પાદક મજૂરી અને કારખાનાને લગતા ખર્ચા. તો કારખાના શબ્દ આપ્યો હોય, ફેક્ટરી શબ્દ આપ્યો હોય ત્યારે તમારે અહીં લખવાનું થશે. કારખાનાના મકાનનું ભાડું અથવા ફેક્ટરીના મકાનનો ઘસારો અથવા કારખાના મકાનનો ઘસારો કે તો તમારે અહીં લખવાનું થશે. ત્યારબાદ આ બાજુ વેચાણ, માઇનસ પરત, બારના કોલમ. ચલો કમ્પ્લીટ આ રીતના આવશે. આ બાજુ બીજું એક આખર સ્ટોક આવશે. અહીં આવશે કાચી ખોટ. કાચી ખોટ કમ્પ્લીટ. ત્યારબાદ આને ક્યાં લઈ જવાશે તો કે નફા નુકસાન ખાતે. આને ક્યાં લઈ જવાશે નફા નુકસાન ખાતે. ચલો કમ્પ્લીટ. હવે અમે જૂની ચોપડી હતી એની અંદર ભણાવતા ત્યારે અહીં કણ એક એન્ટ્રી આવતી, કોઈ પણ રીતે માલ ગયો હોય, કોઈ પણ રીતે ચોરીથી ગયેલ, જાહેરાતથી ગયેલ, નમૂનાથી ગયેલ, મફત ગયેલ, આગથી બળી ગયેલ, વરસાદથી પલળી ગયેલ, તો અમે આ બાજુ એન્ટ્રી આપતા. પણ નવા અભ્યાસક્રમ મુજબ તમે ધ્યાન રાખજો, એને ખરીદીમાંથી શું કરવામાં આવે છે બાદ કરવામાં આવે છે. એમાં લખવાનું અન્ય રીતે ગયેલો માલ. ધ્યાન રાખજો, અન્ય રીતે ગયેલો માલ. મજૂરી. આ તમારું વેપાર ખાતું કમ્પ્લીટ થઈ ગયું. તમે આટલી બાબત યાદ રાખો તો તમને વેપાર ખાતું બનાવવામાં તકલીફ પડે નહીં. હું તમને એવો સવાલ પૂછું કે ભાઈ મજૂરી ક્યાં આવે, તો તમે ફટ દઈને કહી શકો કે સાહેબ મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. તમને દાખલાની રકમ આપેલી હોય, આ દાખલો 11 માર્કમાં પૂછાય, તમને દાખલાની રકમ આપી હોય, પહેલી જ રકમ લખીએ શરૂઆતનો સ્ટોક, તો તમે 5 ખાના બનાવ્યા હશે. 5 ખાનામાંથી કયા ખાનામાં શરૂઆતનો સ્ટોક મૂકવો, તો તમને ફર્મો આવડતો હોય તો તમે કહી શકો કે સાહેબ શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. હું તમને બીજા નંબર ઉપર આપી હોય ખરીદી, તો ખરીદી તમે કહી શકો કે સાહેબ વેપાર ખાતાની ઉધાર બાજુ. પણ હું તમને એમ કહું કે પગાર, તો પગાર આમાં ક્યાંય દેખાય તમને નથી દેખાતો, તો એનો મતલબ કે પગાર વેપાર ખાતામાં આવશે નહીં. ચલો કમ્પ્લીટ. આટલા સુધી ખબર પડી ગઈ. આ કહેવાય વેપાર ખાતું. ચલો આગળ હવે આપણે બનાવીશું નફા નુકસાન ખાતું. ચાલો હવે બનાવીશું નફા નુકસાન ખાતું 11મા ધોરણ મુજબ જ. તમે ધ્યાન રાખજો, 11માં તમે નફા નુકસાન ખાતું ભણીને આવ્યા હો. મેં ટાઇટલ આપ્યું શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. તો અહીં ધ્યાન રાખજો, આપણે જે છેલ્લે અહીં લખી હતી કાચી ખોટ અને કાચો નફો, તો અહીં આપણે ઉધાર જમા હતું તો પહેલા જ લખવાનું કાચી ખોટ. આ બાજુ હતું તો આપણે એના આ બાજુ લખશું કાચો નફો. ક્યાંથી લાયા? વેપાર ખાતે. બરોબર, અહીં પણ લખશું આપણે વેપાર ખાતે. ચલો કમ્પ્લીટ. આમાં મોટા ભાગના ખર્ચા જે વેપાર ખાતામાં ના આવતા હોય એ તમામ પ્રકારના ખર્ચા તમારે નફા નુકસાન ખાતામાં લખવાના આવે, જેની અંદર વહીવટી ખર્ચ હોય, વેચાણ વિતરણ ખર્ચ હોય, નાણાકીય ખર્ચ હોય અને અન્ય નુકસાનના ખર્ચ હોય. તો વહીવટી ખર્ચ
લખું તો વહીવટી ખર્ચની અંદર ધ્યાન રાખજો તમે, તો પેલું પગાર, ત્યારબાદ ભાડું, વીમા પ્રીમિયમ, ભાડું, વીમા પ્રીમિયમ, ત્યારબાદ કરવેરા, તાર ટપાલ, ત્યારબાદ સ્ટેશનરી છપામણી ખર્ચ, પછી કાનૂની ફી ખર્ચ, ઓડિટ ખર્ચ, વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અને પ્રોવિડન્ટ ફંડમાં એટલે કે પીએફમાં ફાળો, આટલા તમારા વહીવટી ખર્ચ આવશે. ત્યારબાદ વેચાણ વિતરણના ખર્ચા, તો એની નીચે જ હું ટાઇટલ આપું, વેચાણ વિતરણ ખર્ચ. તો વેચાણ વિતરણના ખર્ચા કેટલા આવશે એ તમે ધ્યાન રાખો. હું 11મી ચોપડીના બધા જ ખર્ચા નથી લખતો, જે વધારે પડતા દાખલામાં એન્ટ્રી આવતી હોય એવા ખર્ચની જ એન્ટ્રી હું અહીં આપું છું. પહેલું જાવક ગાડા ભાડું, પછી સેલ્સમેન પગાર અને કમિશન, પગાર કમિશન. ત્યારબાદ જાહેરાત ખર્ચ, આપેલો વટાવ, આપેલો વટાવ. ત્યારબાદ ચલો વધારે પડતા આટલા પૂછાય, જાહેરાત ખર્ચ અને આપેલો વટાવ. ત્યારબાદ આવશે નાણાકીય ખર્ચ, તો નાણાકીય ખર્ચની અંદર જુઓ, હું અહીં બાજુમાં બનાવું, જગ્યા નથી એટલા માટે. નાણાકીય ખર્ચની અંદર તો કે મૂડી પરનું વ્યાજ, પણ મૂડી ઉપરનું વ્યાજ આપણે અહીં નથી લખતા, એનું આપણે એક અલગ ખાતું બનાવવાનું છે, માટે એ વ્યાજ અહીં લખાશે નહીં. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ, ભાગીદારની લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક કમિશન, બેંક કમિશન. ત્યારબાદ અન્ય ખર્ચા, અન્ય ખર્ચાની અંદર પહેલું જ ધર્માદા ખર્ચ, મિલકતનો ઘસારો, મોસ્ટ આઈએમપી હવાલો, પેલું ગાલખાત, કાચા સરવૈયાની ફરજિયાત હવાલો પરીક્ષામાં પૂછાય. ગાલખાત
હવાલાની, ગાલખાત અનામત હવાલાની, ત્યારબાદ ગાલખાત અનામત કાચા સરવૈયા. આ હવાલો પરીક્ષાની અંદર ફરજિયાત પૂછાય. પહેલું લખવાનું ગાલખાત કાચા સરવૈયાની, ત્યારબાદ લખવાનું ગાલખાત હવાલાની, ત્યારબાદ લખવાનું ગાલખાત અનામત હવાલાનું, અને પછી લખવાનું કે ગાલખાત અનામત કાચા સરવૈયાની. આ બંને પ્લસ થાય અને આ છેલ્લી ગાલખાત અનામત કાચા સરવૈયાની બાદ થાય. આ બાબતને તમે ધ્યાન રાખજો. પછી મિલકત વેચતા નફો, મિલકત વેચતા નુકસાન. આગ નુકસાન, છેલ્લે વચ્ચે ચોખ્ખો નફો. લખવાનું ભાગીદારના ચોખ્ખો નફો, નફા નુકસાન ફાળવણી ખાતે. ચલો, એક સાઈડ પૂરી થઈ ગઈ. ઉધાર સાઈડ, તો ઉધાર સાઈડ ની અંદર દેખો, પહેલું વેપાર ખાતાની ખોટ, ત્યારબાદ વહીવટી ખર્ચ, પગાર, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, તાર ટપાલ, સ્ટેશનરી છપામણી, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. શબ્દ યાદ રાખજો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. ત્યારબાદ વેચાણ વિતરણ ખર્ચની અંદર જાવક ગાડા ભાડું, સેલ્સમેન કમિશન પગાર, જાહેરાત ખર્ચ, આપેલો વટાવ, નાણાકીય ખર્ચ. પછી હવે આયા નાણાકીય ખર્ચ. બરોબર, નાણાકીય ખર્ચની અંદર દેખો, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ભાગીદારની લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક કમિશન. અન્ય ખર્ચામાં ધર્માદા ખર્ચ, મિલકત પર ઘસારો. ત્યારબાદ ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાનું, ગાલખાત અનામત કાચા સરવૈયાની. ત્યારબાદ મિલકત વેચતા નુકસાન, આગથી નુકસાન, અને છેલ્લે તમને જે મળશે એ ચોખ્ખો નફો મળશે. 11મા ધોરણમાં તમે ચોખ્ખો નફો ક્યાં લઈ જતા હતા? ડાયરેક્ટ પાકા સરવૈયામાં લઈ જતા હતા. અહીં પણ તમારે ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ફાળવણી ખાતે. હવે આવીએ જમા સાઈડ. તો જમા સાઈડની અંદર દેખો, પહેલું કાચો નફો લખેલો જ છે. ત્યારબાદ આવકો, કોઈ પણ આવક પ્રાપ્ત થઈ હોય અથવા ઉપજ, તો મળેલો વટાવ, મળેલું ભાડું, મળેલું કમિશન, મળેલું દલાલી, મળેલ આડત, મળેલી બધી વસ્તુ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ આડત, મળેલ દલાલી, રોકાણોનું વ્યાજ, ઉપાડનું વ્યાજ અહીં ના આવે, મૂડી ખાતામાં આવશે. પછી ધીરેલી લોન પર વ્યાજ, ગાલખાત પરત, ત્યારબાદ મિલકત વેચતા નફો, ભંગારની ઉપજ, અને છેલ્લે ખાતું બંધ કર્યું. ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ
નફા નુકસાન ફાળવણી ખાતું. ચલો કમ્પ્લીટ. આ તમારું બન્યું નફા નુકસાન ખાતું. ચલો હવે ત્રીજા નંબરનું જે એકાઉન્ટ આવશે એ નફા નુકસાન ફાળવણી ખાતું. શ્રી ખાલી જગ્યાના તારીખ ખાલી જગ્યાના રોજ નફા નુકસાન ફાળવણી ખાતું. ચલો નફા નુકસાન ફાળવણી ખાતું. આ ખાતાને તમારે યાદ રાખવાનું હોય કેમ કે 11મા ધોરણમાં તમે આ ખાતું ભણેલા નથી. તો ચલો પહેલું જ નફા નુકસાન ખાતે ચોખ્ખી ખોટ. નફા નુકસાન ખાતે ચોખ્ખી ખોટ જે આપણે નફા નુકસાન ખાતેથી લાવીશું. આ બાજુ નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો અહીં લાવીશું. ચલો ધ્યાન રાખજો એની નીચે મૂડી પર વ્યાજ આવે એટલે કે ભાગીદારોની જે મૂડી હતી એનું વ્યાજ આવશે. તો અહીં લખો ભાગીદાર મૂડી વ્યાજ એ બી અહીં આવશે. પછી આવશે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. જો હશે તો એ બી. ચાલુ ખાતું બનાવવાનું કહેશે તો તમારે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવાનું છે. ત્યારબાદ ભાગીદારનો પગાર બોનસ કમિશન. ભાગીદારનો પગાર બોનસ અને કમિશન. ચલો આટલું વસ્તુ આ બાજુ આવશે. ભાગીદારનો પગાર બોનસ કમિશન. કોક વખત સામાન્ય અનામત ખાતે ભાગીદારના નફામાંથી રકમ લઈ જવાનું કે તો સામાન્ય અનામત આવે. હવાલામાં એન્ટ્રી આપી હોય તો સામાન્ય અનામત. ચલો આ બાજુ અહીં આવશે વહેંચણી પાત્ર નફો. એ બી જૂના પ્રમાણમાં. આ બાજુ આવશે અહીં મૂડી આવી તો આ બાજુ ઉપાડ પર વ્યાજ આવે. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ચલો પૂરું આટલું જ આવે. ત્યારબાદ વહેંચણી પાત્ર ખોટ આ રીતના આવે. હવે આ ખાતું બનાવ્યા પછી હું બાજુમાં બનાવું ભાગીદારના મૂડી ખાતા. તો ધ્યાન રાખજો
ચલો, ભાગીદારના મૂડી ખાતા. તો આ બાબતમાં તમે ધ્યાન રાખજો થોડુંક કે પહેલાં જ તમારે લખવાનું. દાખલાની શરૂઆત જ એવી રીતના થાય છે કે ભાગીદારોની જે મૂડી આપી હોય એ મૂડીને તમારે અહીં લખવાનું બાકી આગળ લાવ્યા. એની મૂડી એના ખાનામાં, બીની મૂડી બીના ખાનામાં. એટલે ભાગીદાર એ બી જ નહીં આપે, જે નામ આપ્યું હોય એ ભાગીદારના તમારે નામ લખવાના. ત્યારબાદ એની નીચે મૂડી પર વ્યાજ આવે. તમને એમ થાય કે સાહેબ મૂડી પર વ્યાજ અહીં આવ્યું અને મૂડી પર વ્યાજ ત્યાંય આવ્યું, તો હવાલાની કેટલી એન્ટ્રી થાય? 2 એન્ટ્રી. એક મૂડી ખાતાની જમા બાજુ, તો નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. ત્યારબાદ ભાગીદારનો પગાર, બોનસ અને કમિશન. ચલો કમ્પ્લીટ. આ બાજુ પછી આ જે વહેંચણી પાત્ર નફો ઉધાર બાજુ હતો એ કઈ બાજુ આવે? જમા બાજુ. વહેંચણી પાત્ર નફો. ત્યારબાદ ઉધાર બાજુ બાકી આગળ લાવે અરે ઉપાડ. ભાગીદારે જે ઉપાડ કર્યો હોય ત્યારબાદ ઉપાડનું વ્યાજ, અને વહેંચણી પાત્ર ખોટ. અહીં જે રકમ ખૂટતી આવે એને લખવાનું બાકી આગળ લઈ ગયા. અહીં જે રકમ આવશે એને આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. ચલો કમ્પ્લીટ. આ 2 ખાતા તમારા માટે નવા આયા. એક નફા નુકસાન ખાતું અને બીજું ભાગીદારનું મૂડી ખાતું. તો આ 2 ખાતા તમારા માટે નવા છે. 11મા ધોરણમાં આપણે આ 2 ખાતા બનાવતા નહોતા. 12મા ધોરણની અંદર તમારે ફરજિયાત પહેલું વેપાર ખાતું બનાવવાનું, બીજા નંબર ઉપર નફા નુકસાન ખાતું, ત્રીજા નંબર ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું, ચોથા નંબર ઉપર ભાગીદારના મૂડી ખાતા, અને 5મા નંબર ઉપર આવશે તમારું પાકું સરવૈયું, જે તમે લોકો 11મા ધોરણમાં શીખીને આવ્યા હો. ચલો કમ્પ્લીટ. આગળ કોઈને સવાલ? ચલો, પાકું સરવૈયું બનાવવાનું કે ત્યારે તો આ જે બાકી રહી, સાંભળો, ચાલુ ખાતાની હોય કે મૂડી ખાતાની હોય, તો પહેલા અહીં લખાય મૂડી એ બી, ત્યારબાદ લખાય ચાલુ ખાતાની બાકી, એ બી, ત્યારબાદ લખાય લેણદાર, લેણી હુંડી, સોરી દેવી હુંડી, ત્યારબાદ સામાન્ય અનામત, મૂડી અનામત, મૂડી અનામત, પ્રોવિડન્ટ ફંડ પીએફ, શોર્ટ ફોર્મમાં લખ્યું પ્રોવિડન્ટ ફંડ, પછી બેંક પાસેથી લીધેલી લોન, બેંક પાસેથી લીધેલી લોન, ત્યારબાદ ચૂકવવા બાકી ખર્ચા, ખાસ યાદ રાખજો, અગાઉથી મળેલ આવક, આ તમામ વસ્તુ. આ બાજુ જમીન, મકાન, યંત્ર, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, જમીન, મકાન,
પાઘડી, યંત્રો, ફર્નિચર, રોકાણો, દેવાદાર, લેણી હુંડી, મળવા બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, આખર સ્ટોક, આ તમામ પ્રકારની બીજી ઘણી મિલકતો છે જે તમે 11મા ધોરણમાં બનાવ્યું હતું એ પ્રમાણે તમારે બનાવવાનું હોય. 11મા ધોરણમાં આ 2 એન્ટ્રી નથી આવતી ખાલી. અહીં તમે મૂડી લખતા, પ્લસ વધારાની મૂડી, પ્લસ મૂડી પર વ્યાજ, પ્લસ ચોખ્ખો નફો, માઇનસ ઉપાડ પર વ્યાજ, માઇનસ ચોખ્ખી ખોટ, આવું લખતા. એની જગ્યાએ શોર્ટ ફોર્મમાં થઈ ગયું અહીં મૂડી અને ચાલુ મૂડી એ અને બીની, અને ચાલુ ખાતાની બાકી એ અને બી. આ રીતના પાકું સરવૈયું બનાવતા. મેં અહીં થોડીક જ એન્ટ્રી આપી છે, પણ તમને ચોપડીની અંદર તમે 11મા ધોરણની ચોપડી જોશો તો એની અંદર તમને ઘણા બધા પ્રકારની એન્ટ્રી આપેલી છે. એટલે તમે આ 5 ફર્મા તૈયાર કરશો તો જ તમને દાખલો આવડશે. બાકી હું અહીં ગમે તેટલા દાખલા ચલાવીશ તો તમને એક પણ દાખલો આવડશે નહીં. પ્રેક્ટિસ વધારે કરવાની. ચલો કમ્પ્લીટ.